તો અમદાવાદનું જે ગુજરી બજાર છે એને લઈ પૂર્વ ધારાસભ્યએ દાવો કર્યો છે કે આ તો બકરા મંડી બની ગયું છે। અમદાવાદ ગુજરી બજારને લઈ પૂર્વ ધારાસભ્યએ રજૂઆત કરી છે। પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટે એએમસી અને પોલીસને આ બાબતે રજૂઆત કરી। ગુજરી બજારમાં બકરાનું વેચાણ થતું હોવાનો દાવો કર્યો। રોડ પર બકરાનું વેચાણ થતું હોવાનો વિડીયો પણ તેમણે આપ્યો। તિલકબાગ પાસે રિવરફ્રન્ટ પર ગુજરી બજાર ભરાય છે। તેમણે કહ્યું કે ગુજરી બજાર એ અમદાવાદની ઓળખ છે, જો કે અહીંયા આસપાસ બકરાઓ વેચાઈ રહ્યા છે। આસપાસના પોલીસ સ્ટેશનમાં પણ જાણ કરી। પોલીસે મને સંપૂર્ણ સહકાર આપ્યો છે। પોલીસે ઢોર પકડ વિભાગને પણ પત્ર લખી જાણ કરી છે। અમદાવાદમાં ભરાતી રવિવારી બજારની અંદર પશુઓના ગેરકાયદેસર વેચાણને લઈને પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટ દ્વારા કોર્પોરેશનના પદાધિકારી અને પોલીસને રજૂઆત કરવામાં આવી છે અને આપણી સાથે ભૂષણભાઈ છે। ભૂષણભાઈ, શું સ્થિતિ આ રવિવારી બજારની હોય છે અને આપે જે કોર્પોરેશન અને પોલીસ ડિપાર્ટમેન્ટ જે છે તેને શું રજૂઆત કરી છે? કોટ વિસ્તારનો પ્રવેશ દ્વાર તિલકબાગની સામે નશાબંધી વિભાગની ઓફિસથી ફૂટપાથ પાસે છેલ્લા ઘણા મહિનાથી બકરા મંડી વેચાણની શરૂઆત થઈ છે। ગુજરી બજાર દર રવિવારે ભરાય છે અને ગુજરી બજારના હિસાબે અમદાવાદની એક સ્થાન બની છે। જૂની વસ્તુઓ, નવી વસ્તુઓ એને ખરીદવાવાળો અને વેચાણ કરવાવાળો બંનેનો વર્ગ અલગ છે કે દર રવિવારે આખા ગુજરાતમાંથી આ ગુજરી બજારમાં ખરીદી માટે આવતા ત્યાં ક્યાં આવા પશુ વેચાતા નથી। છેલ્લા 1.5-2 મહિનાથી આ વાત મને ત્યાંના સ્થાનિક લોકોએ ધ્યાન દોરતા મેં પ્રશાસનને બી, કોર્પોરેશન અને પોલીસ કમિશનર ઓફિસને પણ ધ્યાન દોર્યું હતું। શરૂઆતના તબક્કામાં એ હદ કારંજ પોલીસ સ્ટેશનમાં આવે તો મેં ત્યાંના પીઆઈને પણ ધ્યાન દોર્યું હતું, હવેલી પીઆઈને પણ ધ્યાન દોર્યું હતું। એમના જણાવ્યા મુજબ કે આ હદ એલિસ બ્રિજની આવે છે। ગઈકાલે સવારે હું ત્યાંથી નીકળતા ત્યાં ઉભો રહ્યો। લગભગ 150-200 લોકો વેચાણ કરવા ઉભા હતા અને 501 જેવા ઘેટા બકરા એ ફૂટપાથ ઉપર હતા। શું એનો હેતુ, શું વેચાણનો શું હેતુ, શા હેતુથી વેચાણ થતું હોય છે, એવું કઈ ધ્યાનમાં આવ્યું, ખ્યાલ આવ્યો? બકરાનું બલી ચડાવી, બકરા વેચાણ, બકરા એટલે મંડી, બકરા ખરીદવા વાળામાં કોઈ બકરા પાળવા વાળો વર્ગ તો ઓછો હોય, પાળતા બી હશે, પણ કહેવાની વાત એટલે કે આ બકરા મંડી અહીંયા હતી નહીં, છે નહીં અને શહેરની ધરોહર કહેવાય કોટ વિસ્તાર, ધાર્મિક વિસ્તાર મંદિરોની આસપાસ 500 જેટલા બકરા વેચાણ થવા માટે ત્યાં ઊભા હતા। એટલે મેં ગઈકાલે પોલીસ કમિશનર અને મ્યુનિસિપલ કમિશનરે, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને જાણ કરી કે અહીંયા આગળ આ પ્રકારે બકરા વેચાતા નથી, ભૂતકાળમાં નહોતા વેચાતા। આ એક નવું બજાર, બકરા મંડી જેવું વાતાવરણ અહીંયા ઊભું થઈ છે, જેના કારણે બરાબર રોડ ઉપર ટ્રાફિકની સમસ્યા પણ 500 બકરા રોડ ઉપર હોય તો ટ્રાફિકની સમસ્યા પણ સર્જાય છે। શું કહ્યું કોર્પોરેશન અને પોલીસ કમિશનર તરફથી, શું આ ઘટનાને લઈને નિવેદન? સકારાત્મક અભિગમ હવેલી પોલીસ સ્ટેશનના પીઆઈએ, કારણના પીઆઈએ પણ સકારાત્મક રીતે એ વાતને ધ્યાનમાં લીધી। પોલીસ પીઆઈ શ્રીએ સીએનસી ઢોર ત્રાસ અંકુશ વિભાગને ગઈકાલે પત્ર લખ્યો અને આવતા રવિવારથી ત્યાં એનો સ્ટાફ ઊભો રહે, જરૂર પડે પોલીસની બંદોબસ્તની જરૂર પડે તો એ માગણી પણ એમ સીએનસીડી વિભાગ કરે, પણ અહીંયા બકરા મંડી ના થાય કે આ પ્રકારનું વેચાણ ના થાય અને આ પ્રવૃત્તિ ફૂલે ફાલે નહીં એ માટે પોલીસે અને કોર્પોરેશને બંનેએ સહયોગ આપ્યો। ભૂષણભાઈ ભટ્ટ તરફથી આ રજૂઆત કરવામાં આવી છે કે ગેરકાયદેસર રીતે આ પ્રકારના પશુઓનું વેચાણ જે પરંપરાગત રીતે વર્ષોથી જે રવિવારી અને ગુજરી બજાર ભળે છે ત્યાં શરૂ થયું છે અને તેને અટકાવવા માટેની તેમના તરફથી રજૂઆત કરાઈ છે। કેમેરામેન લાલા ભરવાડ સાથે નિકુંજ જારી, ગુજરાત ફર્સ્ટ, ગાંધીનગર।